ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટૉપિક છે બૃહણ, કે જે સળવિદ ઉપક્રમની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે એવા ટૉપિક છે બૃહણ. એનો આપણે અભ્યાસ કરવાનો છે. બૃહત્વમ યત શરીરસ્ય જનયત તચ બૃહણમ, કે જે શું કરે છે, મસ્ક્યુલર બલ્ક ઓફ બોડી જે છે એને વધારવાનું કાર્ય કરે છે. નરિશમેન્ટ થેરાપી છે. બૃહત્વમ યત શરીરસ્ય, કે જે બૃહણ કરે છે શરીરનું, એને બૃહણ કહેવામાં આવે છે. બૃહણ દ્રવ્ય જે હોય એના ગુણ કેવા હોય, તો કે જે ગુરુ હોય, શીત હોય, મૃદુ હોય, સ્નિગ્ધ હોય, બહલ હોય. બહલ એટલે કે શું? બહલ એટલે કે જે જાડું છે, સ્થૂળ છે, બલ્કી છે, પિચ્છિલ છે, સ્લિમી. પ્રાયો મંદ હોય અને સ્થિર લક્ષણ ગુણવાળું જે હોય, જે બૃહણમાં આવે છે. આ બધા દ્રવ્યો ગુણ હોય, આ બધા ગુણો તે બૃહણ કરી શકે છે. હવે એમને કયા એક્ઝામ્પલ આવે તો મધુર સ્નિગ્ધ શીત આહાર છે, દૂધ છે, ઘી છે, સાકર છે, માંસરસ છે, દ્રાક્ષ છે, મુદ્વિક છે. મુદ્વિક એટલે કે દ્રાક્ષ, અને એક બીજી દ્રાક્ષ પણ આવે છે, ખજૂર, દાડમ, પછી આંબલી, આમળકી, આમળા, સતાવરી, બલા, અશ્વગંધા, વિદારીકંદ, અનુવાસન, બસ્તી, નિદ્રાનું સેવન કરીએ, સ્નાન કરીએ, ઉત્સાદન કરીએ, અભ્યંગ કરીએ. આ બધું શેમાં આવે? બૃહણ કરનારા દ્રવ્યોની અંદર આવે. હવે બૃહણ ક્યારે કરવું જોઈએ? ઇન્ડિકેશન ઓફ બૃહણ ક્યારે છે? તો કે જ્યારે અપતર્પણજન્ય રોગ હોય, એટલે કે અપતર્પણ થઈ ગયું હોય, બોડીનું અંડર નરિશમેન્ટ હોય, ત્યારે જે છે બૃહણ કરવાનું છે. પછી વાત વ્યાધિની અંદર કરવું જોઈએ. પછી ક્ષત વ્યક્તિઓની અંદર કરવું જોઈએ. ક્ષીણ વ્યક્તિઓની અંદર કરવું જોઈએ. ક્ષીણ એટલે કે જેની ધાતુઓ ઓછી થઈ ગઈ છે, કૃશ વ્યક્તિઓમાં કરવું જોઈએ. વૃદ્ધમાં, દુર્બલમાં કરવું જોઈએ. પુરુષ જે છે દુર્બળ પુરુષ. પછી સ્ત્રી મધ્ય નિત્ય છે એવી, એટલે કે જે મધ્યનું અને સ્ત્રીનું નિત્ય સેવન કરતું હોય એને પણ કરવું જોઈએ. એટલે નથી કહેતા કે અમુક લોકો આલ્કોહોલ ઇન્ટેક કરે છે છતાં એમને કંઈ થતું નથી, અમુક લોકોને થાય છે. કેમ? કારણ કે જે લોકો બૃહણ થેરાપી લેતા હોય એ આહારથી લેતા હોય કે ઔષધથી લેતા હોય, અને આલ્કોહોલનું સેવન થાય તો લીવરને પણ સાથે સાથે શું મળે? નરિશમેન્ટ મળતું રહે. પરંતુ એકલો આલ્કોહોલ જો તમે ચાલુ રાખો તો શું થાય? લીવર જતું રહે. તો સ્ત્રી અને મધ્યનું જે નિત્ય સેવન કરે છે એની અંદર પણ બૃહણ થેરાપી જરૂરી છે, અને ગ્રીષ્મકાળમાં પણ બૃહણ કરવું જોઈએ. હવે બૃહણ કરવાનું કની અંદર નહીં, તો કે સંતર્પણજન્ય રોગ હોય તો નહીં કરવાનું. આમ દોષ હોય, અતિ સ્નિગ્ધ હોય, અતિ સ્થૂલ હોય, મેદ વિકાર હોય, કુષ્ઠ હોય, પ્રમેય હોય, ઉરુસ્તમ હોય, મેદ વૃદ્ધિ, કફ વૃદ્ધિવાળું હોય વ્યક્તિ, તો એની અંદર બૃહણ કરાય નહીં કરાય. કેમ ના કરાય? તો કે કફ દોષ પહેલેથી વધેલો છે, બૃહણ કરશો વધારે વધશે તો પાછું અનબેલેન્સ થશે. હવે સમ્યક બૃહણ જે છે એના લક્ષણ શું છે? તો કે શરીર અને ધાતુની શું થાય? પુષ્ટિ થાય. બલની શું થાય? વૃદ્ધિ થાય. જે કૃષ્તા છે એટલે કે જે પતલો છે વ્યક્તિ, એ શું થાય? એના દોષોનો નાશ થાય. અને અપતર્પણજન્ય જે રોગ છે એ પણ શું થાય? નાશ થાય. અંડર નરિશમેન્ટ છે, નરિશમેન્ટમાં થઈ જાય, એટલે અપતર્પણજન્ય જે રોગ છે એ જે છે એનું શમન થાય છે. હવે અતિ બૃહણ કરી દઈએ તો એના લક્ષણો શું થાય? વધારે પડતું બૃહણ કરી દઈએ તો શરીર જાડું બની જાય. પછી સ્થૌલ્ય થાય તો સ્થૌલ્યના 8 દોષ જે છે એની ઉત્પત્તિ થાય, અને સંતર્પણ રોગની ઉત્પત્તિ થાય, એટલે કે પ્રમેય થવાની શક્યતા રહે, કુષ્ઠ થવાની, જ્વર થવાની, ઉદર રોગ થવાની. આ બધા જે છે સંતર્પણજન્ય રોગ કહેવાય, એ થવાની શક્યતાઓ પણ રહેલી છે. હવે ધારો કે વધારે બૃહણ થઈ ગયું તો કરી શું શકાય? તો એની અંદર લંઘન કરી શકાય. આપણે નથી બહુ વધારે ખવાઈ ગયું તો એક ટાઈમ ઉપવાસ કરીએ છીએ, એ જ વસ્તુ. પછી રૂક્ષણ કરી શકાય. કફહર, મેદહર દ્રવ્યનો પ્રયોગ કરી શકાય. તો એ જે છે અતિબૃહણની ચિકિત્સા થઈ ગઈ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું આપણે વૃક્ષણ વિશે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.